ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો કે ભાઈ વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળશે એનો આધાર કેના ઉપર એના વિશે આપણે ભણવાનું છે કે ભાઈ વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળશે એનો આધાર પહેલો પોઈન્ટ છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર, એટલે કે વિદ્યુત ધ્રુવોના સ્વભાવ ઉપર. સક્રિય વિદ્યુત ધ્રુવો હોય અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો હોય તો નિપજ કંઈક આપણને અલગ અલગ મળે. એવી જ રીતે દ્રાવણની સાંદ્રતા, મંદ દ્રાવણ હોય, સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો તો નિપજમાં કંઈક ડિફરન્સ હશે, જુદી જુદી નિપજ મળતી હશે. અને એક વિદ્યુત ચાલક બળ એટલે કે EMF ઉપર આપણે જે આમાં બેટરી જોડતા હોય વિદ્યુત વિભાજન કરવા માટે આપણે જે બેટરીનો ઉપયોગ કરીએ એનું વિદ્યુત ચાલક બળ EMF ઉપર આધાર રહે. એટલે ટૂંકમાં ત્રણ બાબત ઉપર આધાર રહેશે. વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળશે એ ત્રણ મેટર ઉપર: વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, દ્રાવણની સાંદ્રતા અને વિદ્યુત ચાલક બળ. આમાંથી આપણે અત્યારે જોયા દ્રાવણની સાંદ્રતા ઉપર કેવી રીતે આધાર રાખે અને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે NaCl નું વિદ્યુત વિભાજન કરીએ, સોડિયમ ક્લોરાઇડ. હવે શરૂઆતમાં આપણે પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરીએ તો આપણે એક પાત્રની અંદર પીગાળેલું NaCl પીગાળેલું મીઠું લઈ આવીએ, એમાં બે વિદ્યુત ધ્રુવો ઉપાડી આપણે એક વિદ્યુત ધ્રુવને બેટરીના ધન છેડા અને એકને ઋણ છેડા એ જોડો. ધન છેડા એ એનોડ અને ઋણ છેડા એ કેથોડ. બંને વિદ્યુત ધ્રુવો છે આ ગ્રેફાઇટ છે અને આ સ્ટીલ છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. અત્યારે તો આપણે ભણવાનું છે દ્રાવણની સાંદ્રતા ઉપર, આપણે જુદી જુદા પોઈન્ટ જોશું એટલે આપણને આઈડિયા આવશે. હવે પીગળિત NaCl ની અંદર આયનો તો કે Na+ અને Cl- આ બે જ આયનો છે, એક ધન આયન છે એક ઋણ આયન છે. આ સિવાય બીજું કંઈ નહીં હોય આની અંદર. હવે તો કે આપણને ખબર છે કે જેવો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે રેડોક્સ પ્રક્રિયા થશે, ઓક્સિડેશન થશે અને રિડક્શન થશે. તો અત્યારે તમે જુઓ મિત્રો કે Na+ છે ધન આયન છે તો ધન આયન હંમેશા રિડક્શન પામે. Cl- ઋણ આયન છે, ઋણ આયનનું હંમેશા ઓક્સિડેશન થાય. રિડક્શન થવું એટલે શું મિત્રો? ઇલેક્ટ્રોનનો ઉમેરો થવો. ઓક્સિડેશન થવું એટલે શું? ઇલેક્ટ્રોન દૂર થવો. તો અત્યારે Na+ છે એ રિડક્શન પામશે. તો આપણે જોઈ શકીએ કે NaCl ની અંદર Na+, Cl- આ Na+ છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે અને સોડિયમ સોલિડ બનાવશે. આ કેથોડ ઉપર જમા થશે. Na+ માંથી શુદ્ધ સોડિયમ કેથોડ ઉપર જમા થશે. આપણને નિપજ સોડિયમ મળી હતી. Na+ નું રિડક્શન દ્વારા એને ઇલેક્ટ્રોન મેળવ્યો. એવી જ રીતે Cl- ઓક્સિડેશન પામશે, એટલે કે Cl- છે ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઓક્સિડેશન પામશે. આ Cl- એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Cl બનશે, આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. પણ વાસ્તવમાં Cl નું હોય, Cl2 હોય, એટલા માટે આપણે 1/2 Cl2 લખશું. તો અત્યારે આપણે જોઈ શકીએ કે એનોડ ઉપર અત્યારે આપણને નિપજ તરીકે Cl2 મળ્યા. તો અત્યારે આપણે નિપજની નોંધ કરી લઈએ કે ભાઈ કેથોડ ઉપર અત્યારે આપણને સોડિયમ ધાતુ મળી અને એનોડ ઉપર અત્યારે આપણને Cl2 ક્લોરીન મળે છે. આ બે નિપજ મળી હતી. ક્યારે? જ્યારે પીગળિત NaCl હોય છે ત્યારે. ચાલો મિત્રો, એવી જ રીતે માની લ્યો કે NaCl નું મંદ જલીય દ્રાવણ, NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. આ પીગળિત NaCl હતું અને આ જલીય દ્રાવણ એટલે આમાં પાણી હશે. તો આપણે અત્યારે NaCl નું મંદ જલીય દ્રાવણ એક પાત્રમાં લેશું. બંનેમાં ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે, બંને વિદ્યુત ધ્રુવો. એકને બેટરીના ધન છેડા આવે, એક ઋણ છેડા આવે, એટલે કે એક એનોડ બનશે અને કેથોડ બનશે. હવે આની અંદર NaCl નું મંદ જલીય દ્રાવણ છે એટલે એની અંદર આયનો કયા કયા હશે મિત્રો? તો કે એક Na+ હશે, એક Cl- હશે. આ સિવાય પાણીની અંદર આયનો હશે H+ અને OH-. હવે મિત્રો આપણે વાત કરી હતી કે ભાઈ વિદ્યુત વિભાજન દરમિયાન રેડોક્સ પ્રક્રિયા થાય, ઓક્સિડેશન અને રિડક્શન. રિડક્શન હંમેશા ધન આયનનું થાય. તો અત્યારે ધન આયન તરીકે તમે જુઓ તો એક Na+ છે અને એક H+ છે. આ બંને ધન આયનો વચ્ચે હરીફાઈ થશે રિડક્શન પામવા માટે. બેમાંથી જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે એ રિડક્શન પામશે. તો અત્યારે આપણે જોઈ શકીએ કે જો NaCl નું મંદ જલીય દ્રાવણ હોય તો Na+ છે એના કરતા H+ છે એનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, એટલે કે રિડક્શન H+ નું થશે. તો આપણે જોઈ શકીએ કે આ H+ છે
છે અત્યારે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે H બને ખરેખર, પણ વાસ્તવમાં H શક્ય નથી. H2 એટલે 1/H2. તો આ H+ નું રિડક્શન, એટલે કે પાણીનું રિડક્શન જો આપણે જોઈ શકીએ કે આ H2O બે ઇલેક્ટ્રોન મેળવે એટલે આમાંથી 4H+ માંથી 2H+ બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે H2 બની ગયા. હવે 2H+ અને એક O- 2 એટલે 2OH- વધશે. આ આપણે રિડક્શન પ્રક્રિયા એટલે કે પાણીનું રિડક્શન થયું. પાણીની અંદર કેવું તો કે H+ નું રિડક્શન થયું. શા માટે તો કે H+ છે એની Na+ કરતા રિડક્શન પામવાની શક્તિ વધુ છે. હવે તો કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. જોઈએ આપણે તો કે ઓક્સિડેશન હંમેશા ઋણ આયનનું થાય. તો અત્યારે આપણી પાસે ઋણ આયન તરીકે એક આ Cl- છે મિત્રો અને એક OH- છે. અત્યારે આપણે જોઈ શકીએ કે NaCl નું મંદ જલીય દ્રાવણ છે. મંદ જલીય દ્રાવણ હોવાથી આ Cl- છે એના રિડક્શન માટે પોટેન્શિયલની વધારે જરૂર પડે. Cl- નું રિડક્શન મુશ્કેલ છે. એટલા માટે અત્યારે OH- નું એટલે કે પાણીનું જ ઓક્સિડેશન થશે. Cl- નું ઓક્સિડેશન કરવું મુશ્કેલ છે. શા માટે ઓક્સિડેશન કરવું મુશ્કેલ છે તો કે Cl- ની સાંદ્રતા કેવી છે ઓછી છે. શું કામ ઓછી છે તો કે કેવું દ્રાવણ છે મંદ જલીય દ્રાવણ છે. એટલા માટે Cl- ઓક્સિડેશન નહીં પામે એની જગ્યાએ OH- જ ઓક્સિડેશન પામશે. એટલે કે પાણીનું જ ઓક્સિડેશન થશે H2O નું છે. તો આ H2O નું ઓક્સિડેશન થાય એટલે આમાં O- 2 હોય. આ O- છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવશે તો એમાંથી બનશે O. આપણે દેખાય 1/O2 એટલે ઓક્સિજન જ છે. આ બે ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા. વધ્યા શું તો કે 2H+ તો આ 2H+. ટોટલ રેડોક્સ પ્રક્રિયા લખ્યું હોય આપણે કુલ પ્રક્રિયા તો આ બે પાણીના અણુ 2H2O અને આ H2O પ્રક્રિયાની ડાબી બાજુ એટલે ટોટલ 3 H2O છે. જમણી બાજુ તો કે આ 2H+ અને 2OH- બે પાણીના અણુ. ડાબી બાજુ બે પાણીના અણુ, જમણી બાજુ બે પાણીના અણુ કેન્સલ થઈ જાય તો વધ્યો એક પાણીનો અણુ. હવે નિપજની અંદર જમણી બાજુ જોઈએ તો આ H2 નો H2 આ H2 અને O2 ના O2 આ ટોટલ નિપજ. બંને બાજુ બે બે ઇલેક્ટ્રોન કેન્સલ તો આ એની રેડોક્સ પ્રક્રિયા. એટલે કે એવું કહી શકાય કે જો NaCl નું મંદ જલીય દ્રાવણ હોય તો એમાં આપણને નિપજ તરીકે અત્યારે આપણે જોઈ શકીએ કે કેથોડ ઉપર આપણને H2 વાયુ મળે. આ કેથોડ આપણને H2 વાયુ મળે. એનોડ ઉપર આપણને O2 મળે. આ એનોડ ઉપર O2. તો આપણે એવું ફાઇનલી કહી શકીએ કે જો પિગલિત NaCl હોય પિગલિત NaCl તો નિપજ તરીકે Cl2 ને એને મળે. હવે જો પિગલિત NaCl ની જગ્યાએ NaCl નું મંદ જલીય દ્રાવણ લઈએ આપણે તો નિપજ તરીકે O2 અને H2 મળે. નિપજ બદલી ગઈ. શા માટે તો કે દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે. મંદ દ્રાવણ હતું આ પિગલિત NaCl હતું. એવી જ રીતે આપણે જોઈએ NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિભાજન. આ દ્રાવણની અંદર NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ એ બંને ગ્રેફાઇટના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે. એક બેટરીના ધન છેડાએ એક ઋણ છેડાએ. આમાં વાત એવી જ છે કે ભાઈ રિડક્શન માટે Na+ અને H+ વચ્ચે હરીફાઈ, ઓક્સિડેશન માટે Cl- અને OH- વચ્ચે હરીફાઈ હશે. તો આપણે જાણીએ છીએ કે આ વાત કહીએ આપણે કે ભાઈ Na+ કરતા H+ છે એની રિડક્શન પામવાની શક્તિ વધારે હોવાથી H+ નું જ રિડક્શન થશે. એટલે કે H+ નું રિડક્શન થઈને H2 બને એટલે પાણીનું રિડક્શન થયું તો એ પાણીવાળી પ્રક્રિયા આપણે લખ્યા કે 2H2O ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી H2 અને OH- બન્યું. હવે તો કે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ હોવાથી એમાં Cl- હશે અને OH- હશે. તો અત્યારે સાંદ્રતા વધુ હોવાથી સાંદ્ર જલીય દ્રાવણ હોય તો Cl- ઓક્સિડેશન પામશે. અહીંયા મંદ જલીય દ્રાવણ હતું એટલે Cl- નું ઓક્સિડેશન થયું નહોતું. સાંદ્ર દ્રાવણ હોય તો Cl- ઓક્સિડેશન પામે એટલે Cl- ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Cl2 બનશે. 2Cl- બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો Cl2. આ ઓક્સિડેશન પ્રક્રિયા, આ રિડક્શન પ્રક્રિયા થઈ. તો પરિણામે આમાં નિપજ તરીકે આપણને શું મળ્યું તો કે કેથોડ ઉપર આપણને H2 મળ્યું. એનોડ ઉપર આપણને તો કે Cl2 મળ્યું. આ Cl2. આ ત્રણેય કિસ્સામાં તમે જુઓ 1 2 અને 3 ત્રણેયમાં આપણે NaCl નું જ વિદ્યુત વિભાજન કર્યું. પહેલી વખત નિપજમાં Cl2 Na, બીજી વખત નિપજ શું મળી આપણને O2 અને H2, ત્રીજી વખત આપણને નિપજમાં
Cl2 અને H2 ત્રણેયમાં નિપજ અલગ અલગ મળે. દ્રાવણ NaCl જ છે. આવું શા માટે? તો કે ત્રણેયમાં દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય છે. એટલે કે વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળશે એનો આધાર કેના ઉપર? દ્રાવણની સાંદ્રતા ઉપર. હવે એક બીજો કે આમાં વિદ્યુત વિભાજન થઈ ગયું. આ NaCl આ નિપજ તરીકે આપણને મળી ગયા. તો પાત્રની અંદર કઈ હશે નહીં, પાત્ર ખાલી થઈ જશે. શું કામ? તો કે Na+ રિડક્શન પામે છે, Cl- ઓક્સિડેશન પામે છે. જ્યારે આમાં આપણે વાત કરીએ કે અહીં વિદ્યુત વિભાજન થશે તો એ વિદ્યુત વિભાજનમાં પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. કારણ કે નિપજમાં કે સોડિયમ કે ક્લોરીન મળતા નથી. તો અહીં આપણને NaCl વધશે. પાત્રની અંદર શું વધશે? NaCl. અને ત્રીજા પોઈન્ટની અંદર તો કે અહીં વિદ્યુત વિભાજનમાં એક પાણીનું રિડક્શન પાણીનું અને છેલ્લે એક OH- દ્રાવણમાં હશે. આ સિવાય એનોડ ઉપર Cl- નું ઓક્સિડેશન થયું એટલે એ તો નિપજ તરીકે હશે, Cl2 તરીકે. તો આમ પાત્રમાં એક OH- હશે અને એક Na+ કે જેનું રિડક્શન નથી. તો Na+ અને OH- એટલે અહીં દ્રાવણની અંદર NaOH નું દ્રાવણ હશે. અહીં NaOH નું દ્રાવણ વધશે. આમાં તો કે આપણે એવું કહી શકીએ કે NaCl એમનેમ હશે અને આની અંદર તો કે પાત્ર ખાલી હશે વિદ્યુત વિભાજન પછી. તો આવું જે વિદ્યુત વિભાજન આપણે આગળ એક જોશું કે જે દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખતું હોય. સાંદ્રતાની પોઈન્ટ પૂરો થયા પછી મિત્રો આપણે વિદ્યુત ધ્રુવો બદલાવતા નિપજ બદલાય છે એના વિશે આપણે ભણશું. તો મિત્રો હવે આપણે મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન. હવે મંદ H2SO4 નું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે આપણે દ્રાવણ તરીકે મંદ H2SO4 નું જલીય દ્રાવણ આપણે લીધું. આ મંદ H2SO4 ના જલીય દ્રાવણની અંદર આયનો H+SO4-2 જલીય દ્રાવણ હોવાથી પાણી એટલે H+ અને OH- અને H2O હશે. હવે આની અંદર બે વિદ્યુત ધ્રુવો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડૂબાયેલા. એક ધન ધ્રુવ, એક ઋણ ધ્રુવ, એક એનોડ, એક કેથોડ. હવે જ્યારે આને બેટરી સાથે જોડીને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે ત્યારે રેડોક્સ પ્રક્રિયા થશે, ઓક્સિડેશન અને રિડક્શન. આપણે વાત કરી હતી મિત્રો કે રિડક્શન હંમેશા ધન આયનનું થાય, ઓક્સિડેશન હંમેશા ઋણ આયનનું થતું હોય. તો અત્યારે ધન આયન તરીકે આપણે જોઈ શકીએ કે H2SO4 નો H+ અને પાણીનું H+. એટલે કે રિડક્શન તો H+ નું જ થશે, એમાં કોઈ હરીફાઈ છે નહીં. તો આ H+ ઇલેક્ટ્રોન મેળવશે એટલે H2 એટલે કે પાણીનું રિડક્શન થયું છે ખરેખર. તો આ H+ માંથી રિડક્શન પામી અને આપણને H2 મળશે નિપજ તરીકે. અને આ આપણને કેથોડ ઉપર નિપજ મળશે. એટલે કેથોડ ઉપરની નિપજ ફાઇનલ થઈ ગઈ કે ભાઈ કેથોડ પર આપણને H2 જ મળશે. H2SO4 હશે ત્યારે. મંદ જલીય દ્રાવણ હશે, મંદ જલીય દ્રાવણ. ત્યારે આ SO4- અને OH- આ બંને ઋણ આયનો વચ્ચે ઓક્સિડેશન પામવાની હરીફાઈ થશે. પણ મંદ જલીય દ્રાવણ હોવાથી પાણીનું જ ઓક્સિડેશન એટલે કે OH- નું જ ઓક્સિડેશન થશે. જો સાંદ્ર દ્રાવણ હોત તો SO4- નું ઓક્સિડેશન થાય. તો અત્યારે જોઈએ તો આ મંદ દ્રાવણ છે તો પાણીનું ઓક્સિડેશન એટલે ઓક્સિજન છે એ બે ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે O- 2. આ ઓક્સિજન છે O- 2 છે, બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે O2 બની ઓક્સિજન. એટલે ટોટલ બે ઓક્સિજન એટલે કેટલા ઇલેક્ટ્રોન? ટોટલ 4 ઇલેક્ટ્રોન હશે. આ 4 ઇલેક્ટ્રોન, એક ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન, બે ઓક્સિજનના ટોટલ 4 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે O2 બનશે. વૈધા શું તો કે 4H+ આ 4H+ ઓક્સિડેશન. એવી જ રીતે આ SO4- નું ઓક્સિડેશન થાય. કે અહીંયા તમે કેલ્ક્યુલેશન કરો તો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ગણવાની હોય તો ઓક્સિજનની ટોટલ ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે -8 ટોટલ ઓક્સિજનની. અહીંયા -2 તો આની ઓક્સિડેશન અવસ્થા +6 હશે. આ +6 આ -8 એટલે અહીંયા -2. હવે આ ઇલેક્ટ્રોન ગુમાવશે તો અહીંયા તમે ઓક્સિડેશન અવસ્થાની ગણતરી કરશો મિત્રો તો અહીંયા ટોટલ -16 8 × -16 અહીંયા 7 × 14 +14 -16 એટલે -2 એટલે આની ઓક્સિડેશન અવસ્થા +7 હશે. એટલે +6 માંથી +7 એટલે ઓક્સિડેશન થયું, ઇલેક્ટ્રોન ગુમાવ્યો. બે સલ્ફર ઇલેક્ટ્રોન ગુમાવ્યો. પણ આ SO4- નું ઓક્સિડેશન ક્યારે થાય? જો એ સાંદ્ર દ્રાવણ હોય તો. સાંદ્ર દ્રાવણ હોય તો SO4-
વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજમાં આપણે દ્રાવણની સાંદ્રતાનો જે ભાગ છે એ આપણે ભણી ગયા કે દ્રાવણની સાંદ્રતા ઉપર કેવી રીતે આધાર રાખે છે. હવે પછી આપણે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ વિશે જોઈએ મિત્રો. ચાલો મિત્રો, હવે પછી આપણે આ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ આ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો ઉપર કેવી રીતે આધાર રાખે, કેવી રીતે અસર કરે એના વિશે આપણે ભણીએ. કે માની લો કે આપણે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવું છે. અત્યારે મેં બે આકૃતિ દોરેલી છે. બંનેમાં તમે ધ્યાનથી જોશો તો એ બંને વિદ્યુત ધ્રુવ ગ્રેફાઇટના છે. આ આકૃતિમાં જોશો તો બંને વિદ્યુત ધ્રુવ કોપરના છે. એટલે એવું કહી શકાય કે બંનેમાં વિદ્યુત ધ્રુવો જુદા જુદા છે. અહીં આપણે બેટરીનો ધન છેડો એટલે કે એનોડ બનાવ્યો એ શુદ્ધ કોપરનો બનાવ્યો છે. કોપર એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે, પોતે પ્રક્રિયામાં ભાગ લઈ શકે. અહીં તમે જોઈ શકો કે એનોડ અને કેથોડ બંને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, બંને ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ હોય જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. હવે તો કે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ એમાં Cu+2 SO4 - 2 અને પાણી હોય. હવે તમે આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો આ કોપર છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. કોપર સક્રિય વિદ્યુત ધ્રુવ હોવાથી પોતે પ્રક્રિયામાં ભાગ લેશે તો ઓક્સિડેશન અનુભવશે. એટલે કે આ Cu છે એનું ઓક્સિડેશન થશે, બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને Cu+2 ઓક્સિડેશન પામશે. એટલે કે આ કોપર છે એ ઓગળશે અને દ્રાવણમાં આવશે આયન સ્વરૂપે. એ જ સમયે આ દ્રાવણમાં રહેલો Cu+2 છે એ આ ઇલેક્ટ્રોન મેળવી અને Cu સ્વરૂપે રિડક્શન પામી અને કેથોડ ઉપર જમા થશે. એટલે એવું કહી શકાય આપણને કે એ કેથોડ ઉપર આપણને Cu જમા થતું જોવા મળે. આપણને કેથોડ ઉપર કોપર નિપજ તરીકે મળે. એનોડ છે એ ઓગળી ગયો એટલે આમાં આપણને એક જ નિપજ મળી, કોપર Cu. દ્રાવણમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો. દ્રાવણ CuSO4 નું એમ નામ રહેશે. જેટલા Cu+2 દ્રાવણમાં આવશે એટલા Cu+2 Cu સ્વરૂપે કેથોડ ઉપર જમા થઈ જશે. હવે માની લો કે બે વિદ્યુત ધ્રુવો કોપરના ન હોય, એની જગ્યાએ એનોડ છે અને કેથોડ બંને નિષ્ક્રિય હોય. ખાસ કરીને એનોડ, આ એનોડ તરીકે કોપર નથી, એની જગ્યાએ ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. હવે તમે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો ગ્રેફાઇટ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ બદલાશે. આ કોપર હતું ને આ ગ્રેફાઇટ છે. તો હવે શું થશે તો કે એનોડ ઉપર ઓક્સિડેશન થવાનું. તો કે અહીંયા આપણે જોઈ શકીએ કે Cu+2 SO4 - 2 અને પાણી. અત્યારે કોપર સલ્ફેટનું મંદ જલીય દ્રાવણ હોવાથી પાણીનું ઓક્સિડેશન થશે. આપણે ભણી ગયા મંદ જલીય દ્રાવણ એટલે પાણી ઓક્સિડેશન અનુભવે. તો અત્યારે પાણી ઓક્સિડેશન અનુભવે એટલે આ 2 O - 2 છે ટોટલ એક ઓક્સિજન O - 2 બે ઇલેક્ટ્રોન, 2 O - 2 ટોટલ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે O2 બની ગયું. તો વધ્યું શું તો કે 2 * 4 H+ વધશે. આ ઓક્સિડેશન. હવે આ ઇલેક્ટ્રોન કોણ મેળવશે તો કે દ્રાવણની અંદર રહેલા Cu+2 છે ઇલેક્ટ્રોન મેળવી અને રિડક્શન પામશે અને કેથોડ ઉપર જમા થશે. તો અત્યારે આપણે જોઈ શકીએ કે કેથોડ ઉપર કોપર મળે અત્યારે અને એનોડ ઉપર એ મળે O2. આ એનોડ ઉપર O2 મળે. તો આ બંનેમાં આપણે જોઈ શકો અહીં નિપજ તરીકે ઓનલી કોપર મળ્યું, અહીં નિપજ તરીકે કોપર મળે છે અને O2 મળે છે. આવું શા માટે તો કે પ્રાપ્ત થતી નિપજ એ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. એવી જ રીતે આ વિદ્યુત ચાલક બળ, આપણે બહારથી જે વિદ્યુત ચાલક બળ એના ઉપર પણ નિપજનો આધાર રહે છે. તો હવે પછી આપણે દાખલા ગણશું મિત્રો. ચાલો મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ કે જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી એટલે કોઈ એક ધાતુનો તાર એમાંથી 0.5 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે. કેટલા સમય માટે? 2 કલાક માટે. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થયેલા હશે? એટલે વિદ્યુતનું વહન એટલે ઇલેક્ટ્રોનનું વહન. એટલે કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા આપણે 2 કલાકની અંદર એની ગણતરી કરવાની છે આપણે. તો એના માટે આપણે પહેલા તો સૌપ્રથમ કુલ કેટલો વિદ્યુતનો જથ્થો પસાર થયો એ ગણવાનો. વિદ્યુતના જથ્થા ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકીએ. તો પહેલું કામ આપણે વિદ્યુતનો જથ્થો ગણશું, એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશું. જોઈએ આપણે જે માહિતી આપેલી છે એ આપણે લખી નાખીએ અત્યારે કે પહેલા આપણને પ્રવાહ આપેલો છે I બરાબર 0.5 એમ્પિયરનો પ્રવાહ વહે છે.
પછી આપણને સમય આપેલો હોય t, t બરાબર 2 કલાક. આપણે કલાકને સેકન્ડમાં ફેરવવું હોય તો આ 60 એટલે મિનિટમાં ભરી ગયા, આ 60 એટલે ટોટલી સેકન્ડમાં આવી ગયા. એટલે 2 * 60 * 60 એટલે આટલી સેકન્ડ આપણને મળશે. હવે તો i અને t ઉપરથી આપણે q ની ગણતરી કરી શકીએ. i એના ઉપરથી આપણે t અને q આપણે મેળવી શકીએ. q એટલે વિદ્યુતનો જથ્થો. તો અત્યારે આપણે એક સૂત્ર લખી દઈએ કે q બરાબર it, આવું સૂત્ર છે. i એટલે 0.5 ગુણ્યા t એટલે 2 કલાક, આ 60 મિનિટ થઈ ગઈ અને આ બીજાના ગુણ્યા 60 એટલે ટોટલ સેકન્ડમાં આપણે સેકન્ડમાં રાખી બધું આ એમ્પિયરમાં રાખી તો q છે એ આપણને કુલમમાં મળે, SI એકમની અંદર મળે એટલા માટે. હવે આ 0.5 એટલે 5 ના છેદમાં 10 ગુણ્યા 2 ગુણ્યા 60, આ 60 એક કેન્સલ. હવે 5 * 10 અને 6 ગુણ્યા 6 એટલે 36, આ 360 અને 10 એટલે 3600 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર થયો હોય એવું કહી શકાય. કે જો 0.5 એમ્પિયરનો પ્રવાહ 2 કલાક માટે તારમાંથી પસાર થાય તો કુલ 3600 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર થયો હોય એવું કહી શકાય. તો 3600 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર થયો તો આપણે ત્રિરાશિ મૂકીએ કે 1 ઇલેક્ટ્રોન પસાર થાય તો કેટલો વિદ્યુતનો જથ્થો, તો કે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો કે 1.6 * 10⁻19. તો આપણે એવું કહી શકાય કે 1.6 * 10⁻19 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર થાય તો 1 ઇલેક્ટ્રોન પસાર થયો. તો અત્યારે કુલ કેટલો છે? 3600 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર થયો હોય તો કેટલા ઇલેક્ટ્રોન મળે? એટલે એના ઉપરથી એક સૂત્ર બનાવેલું છે, એક સામાન્ય એવું સૂત્ર કે q બરાબર me. e એટલે શું? તો કે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર, m એટલે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને q એટલે વિદ્યુતનો જથ્થો. આપણી પાસે q છે 3600 કુલમ, આ 3600 કુલમ, આ n એટલે સંખ્યા, e એટલે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો માટે n બરાબર 3600 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. તો તમે આનું કેલ્ક્યુલેશન કરશો, આનો ભાગાકાર કરશો તો 2250 10⁻19 ઉપર એટલે 10⁻19 થશે. હવે પોઈન્ટને આપણે ડાબી બાજુ લાવો, એક આપણે પછી પોઈન્ટ લાવો તો આ 1 2 અને 3 સ્ટેપ ડાબી બાજુ લાવો તો 2.250 પ્લસ 3 ઘાત કરી નાખો 19 અને 3 22. તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. આ 2 કલાકમાં કુલ 2.250 ગુણ્યા 10⁻22 ઇલેક્ટ્રોન પસાર થયા